પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. સોમવારે મમતા બેનર્જીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપિત કરવા અને ત્યાંથી અત્યાચાર ગુજારાયેલા ભારતીયોને પરત લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી. તેમણે વિદેશ મંત્રીને સંસદમાં નિવેદન આપવા માટે પણ વિનંતી કરી છે. બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે મમતા બેનર્જીએ કેન્દ્રને સૌહાર્દ અને ભાઈચારાની પ્રાથમિકતા આપીને નક્કર પગલાં ભરવાની અપીલ કરી છે. વિધાનસભામાં તેમના સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ટિપ્પણી કરવી તેમના અધિકાર ક્ષેત્રની બહાર છે. મુખ્યમંત્રીએ કેન્દ્રને અપીલ કરી કે વિદેશ મંત્રાલયે આ મુદ્દો બાંગ્લાદેશ પ્રશાસન અને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ઉઠાવવો જોઈએ. આ ઉપરાંત જો જરૂરી હોય તો આંતરરાષ્ટ્રીય શાંતિ રક્ષા દળો મોકલાવીને બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવા જોઈએ. CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.